જય સ્વામિનારાયણ. જેનાથી જે થાય એ દશાંશ વિશાંશ સેવા આપીને શરીરથી એ દશાંશ છે. પણ પૈસો હોય તો પૈસો તો આપવો જ, દશાંશ સેવા કરવી, દશાંશ સમય કાઢવો, દશાંશ અરે દશાંશ વિશાંશ ભજનનો સમય કાઢવો, સત્સંગ કરાવવા, સત્સંગ કરવા, બધે કાઢવું એ દશાંશ વિશાંશ છે. પણ ઘણા લોકો વૃદ્ધ થઈ જાય, પેન્શન કેટલું આવતું હોય ખબર છે? 25 થી 30 હજાર પેન્શન. એવા આપણે ઓળખીએ છીએ ઘણાને. પેન્શન સરકારી નોકરીઓ એવી બધી હોય જામેલી, આપણે પૂછીએ તો આપણને ચક્કર આવી જાય. પેન્શન આપણને બહુ એમ થાય 5,000, 7,000, 8,000, 10,000, બહુ તો 12,000, અરે 15,000 પેન્શન આવે, બહુ કેટલું આપે? ના ના, 30,000. ઓહો, 30,000 પેન્શન તો કા છોકરા બધા ધંધે ધાપે ચડી ગયા. શું કમાય? પેલો છોકરો છે મહિને 80,000 કમાય, બીજો છે 2 લાખ કમાય. હા, જુદા રે ના, બધા ભેળા રહીએ છે. બહુ તમારે પાછા 30,000 પેન્શન. હા, મહિનાની કેટલી આવક? છતાંય એ પેલા દાદાને આપણે પૂછીએ, પેન્શન 30,000 આવે છે, એનું તમે કરો શું? અહીંયા જુઓ તમે, આટલું આવે છે તો એમાંથી ને દશાંશ કાઢી ન શકે. અને છોકરાને માટે વાપરે, ઘરમાં વાપરે, શાકભાજીમાં વાપરે, વ્યવહાર સાચવવામાં વાપરે, બેનો દીકરીઓમાં વાપરે, વ્યવહારમાં વાપરે, છોકરાને ટ્યુશનમાં વાપરે. પણ દેવ ધર્માદો કે સત્સંગ સેવા એમાં ક્યાંય બહુ હોય તો મંદિરે જાય તો 5-10 રૂપિયાની પહોંચ ફળાવે, એની સામે પ્રસાદ લઈ જાય. એ પ્રસાદ ને પાછો 3 વાર ઊંઘી જવે, ચોખ્ખું છે વેજીટેબલ, એ શું? પણ કરી શકતા નથી. જો કરે તો પાર દશાંશ વિશાંશનો આ દેવ ધર્માદાનું જે છે વાત, કે કરે તો માણસ પાર પામે છે. એક બધું લોક સેવાના બધું એક સરખું ન ગણો. તમે જુઓ, આપણે આ દેશમાં સંતોને બ્રાહ્મણોને જમાડવાની ને સેવાની બધી વાતો છે કે અમસ્થી નથી. શા માટે? એ બધા કાંઈ સત્સંગની કે સંસ્કૃતિની કે એનું બધા રક્ષણ કરે છે. હવે વાત એ સાચી ને, અમારે જો નોકરીએ જવાનું હોય તો આ કરે કોણ? તો શાસ્ત્ર અધ્યયન ક્યારેક કરવું, બીજું પ્રવૃત્તિ ક્યારેક કરવી. નોકરીએ જવાનું હોય તો કઈ રાતે ખિસ્સા કાપવા જતા નથી. મહિમા એટલે છે, બ્રાહ્મણો આખો વેદ અધ્યયન માટે જિંદગી ખર્ચી નાખે છે, એટલે એને ભિક્ષા આપીએ છીએ, એને આજીવિકા માટે આપણે દાન આપીએ છીએ. એ મહત્વનું કાર્ય છે. એટલે સત્સંગની પ્રવૃત્તિઓમાં, ઉત્સવ સમયમાં આ બધા લોકો દાન કરે. ઉત્સવ સમયમાં કથા વાર્તા દર્શન આ તે બધું થાય. ઘણા લોકો એમાંય નથી આપી શકતા. હમણાં ભુજનો ઉત્સવ ગયો ભાઈ, આપણને તો રાજાધિરાજ ઉત્સવ લાખો લોકો આવ્યા, પણ જુઓ ને કેટલાક લોકોએ શેરડીના સિચોડા એના મૂકી દીધા. વાવીતી શેરડી એના જ માટે બધા હરિભક્તો જે આવે સવારથી સાંજ સુધી 9 દિવસ સુધી છૂટથી રસ શેરડીનો જેને જ્યાં પીવો હોય, જેટલો પીવો એટલો, કોઈ પૂછનાર નહીં. એની શેરડી હું નાખી દેવા વાવી હતી? થોડુંક 2 ઘડી વિચારો. એને સિચોડે જઈને રસ પીનારાને નહીં થતું હોય કે આમ દેવ સેવા કે સત્સંગ સેવા કરવી જ જોઈએ. આપણે ઉત્સવ સમય હોય તો નફરત કરીએ ને આ લોકો ખર્ચા કરે છે ને ખોટું ઉડાડી મારે છે, તો તું અહીં શું કામ પી છો? પણ આ તો ઉડાડી નાખે છે તો 3 ગ્લાસ ટટકારી શું કામ ગયો તું? દેનારા વિચાર નથી કરતા. એ એટલો જ વિચાર કરે છે કે જેના મોઢામાં ભગવાનનું કે નામ હોય એના પેટમાં જો અમારું કાંઈ જાય તો ભગવાન રાજી થઈ જાય, એટલા માટે આપે. ત્યારે તમે હળેલ બુદ્ધિના તમે વિચાર કરો છો કે ઉત્સવ સમયમાં આમ થાય છે, લોકો ખાઈ જાય છે, થાય છે. તમે એને ભગવત સ્વરૂપ જોઈ નથી શકતા, એટલે 5 પૈસો આપી નથી શકતા, ને આપે છે એની ટીકા કરો છો, ઉલટાના પાપના ભાગીદાર થાવ છો. એ હજારો માણસોને જમાડનાર હશે, ચોખા ઘીમાં બધું જમાડીને તમને શીરો પૂરી કંસાર ચૂરમાના મોતિયાના લાડુ બરફીન પેણા જમાડતા હશે, તે પૈસા વધારાના હોય એને મહિમાથી આપે છે. ત્યાં દેવના દર્શન કરવા આવ્યો હોય એ અધિકારી છે, એના પેટમાં અમારું કાંઈક જાય. લીંબુ શરબતના બધા મૂકી દીધા હોય, જેટલી જોઈએ એટલી ખાંડ વાપરો, જેટલા જોઈએ એટલા લીંબુ વાપરો. અરે છાશ છૂટતી પીવો,
અમૂલના ટેન્કર મંગાવો, પણ અહીંયા જે આવ્યો એ બધાને છાશ પીવડાવો, ઓલો કે મારા તરફથી શેરડી ખવડાવો પીવડાવો, ઓલો કે મારા લીંબુના શરબત પીવડાવો, ઓલી કોઈ કે બધાને મિષ્ટાને બપોરનું મારું જમાડો, સાંજે કે મારું જમાડો, પેલો કે સવારનો નાસ્તો પાણી મારું કરાવો. છૂટથી આપતા. દર જગ્યાએ ઉત્સવમાં વડતાલ હોય, જ્યાં હોય ત્યાં લોકો આપે છે, એમ જ આપે છે ને, ભગવત બુદ્ધિથી જ આપે છે ને. ટીકા કરનારા સત્સંગમાં ખાતા હોય છે ને ટીકા કરતા જતા, ખાતા હોય ને ટીકા. આપણે અહીંયા ઘણી વાર જમતા હતા, આવું બધું ન કરવું જોઈએ. તો તું જમે છે શું કામ? હા, અહીંયા તારે જમવું શું કામ જોઈ? એક બાજુ ટીકા કરવી ને પાછું આવી બુદ્ધિ ક્યારેય ન રાખવી. પૈસા આપ્યા વગર કઈ થતું નથી. ઉત્સવ સમય નકામા નથી. આપણે આપણા દેવના આપણા ઈષ્ટના ઉત્સવ નહીં કરીએ તો કરવાના છે. ત્યારે ભલામણા થોડો વિચાર તો કરો. ઉત્સવ સમયથી લોકોને બે સ્વામિનારાયણની વાત મળશે, 5 જણા આવ્યા છે, પ્રસાદ ખાઈ જશે, તો એના પેટમાં પડ્યું છે, કોક દી બોલશે. નાખી દેવાની વાત થોડી છે કયા. એ લાખો લોકોને એમને વાપરી નાખતા છે, તે અમસા વાપરે છે. દેવને સોનાના શણગારો કરે છે, પણ એકવાર આમ જોઈ ગયો ને એને દેવ યાદ રહી ગયો હોય તો અંતકાળે કામ કેટલું થાય? એ તો જેને સમજણ નથી એ ટીકા કરે છે, પણ તમે એ ટીકામાં ભળો છો શું કામ? હા, અમુક મર્યાદાથી લોક સેવા પણ થવી જોઈએ, પણ દેવ સમય આ કથા વાર્તા ઉત્કર્ષ થતો હોય, આ ભગવાનની કથા વાર્તા થતી હોય, આ આપણે હોલ બંધાય હોય છે ને આપણે અત્યારે ભગવાનની વાત કરીએ છીએ, 5 જણાને સત્સંગનો રાહ મળે, જીવન સુધરી જાય તો શું નકામું જાય છે ભાઈ ભલા માણે? અને આપ્યા વગર આ બધું થયું છે. તમારે જેમ મખી ચૂસકોઈ હોય એને એવાથી થાય. ઉછીની બીડીયું પીતા હોય એ દેતા છે આમાં. હવે બીડી આપો ત્યાં પાછો કે બાકસ દેજો. હવે એનાથી શું થાય? દેનારાથી થાય છે. દે છે તો બેસાય છે. તમે કારણ વગરના ટીકા કરો એ પાપ છે. ભગવાનને નામે જે કઈ થાય છે, વિવેક હું હજી સાથે સાથે કઉ છું. હા, વિવેક બધે હોવો જોઈએ. ઉત્સવ સમયમાં વિવેક હોવો જોઈએ. પણ દેનારા છે એને એક ભાવના છે કે અમારું ભગવાનના ભક્તોના ઉદરમાં કાંઈક જાય.